વિદ્યાર્થીઓમાં છુપાયેલી શક્તિઓને બહાર લાવવા માટે રઘુનાથ વિદ્યાલય દ્વારા એજ્યુફેસ્ટ 2025નું આયોજન કરાયું. શહેરના બાપુનગર ખાતે આવેલી રઘુનાથ સ્કૂલના કેમ્પસમાં રઘુનાથ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ તથા આરજી યાદવ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે એજ્યુફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાયન્સ એન્ડ ઇનોવેશન ઝોન, ફન એન્ડ ગેમ ઝોન, કોમર્સ એન્ડ આર્ટ્સ પેવેલિયન અને ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ અંગે રઘુનાથ વિદ્યાલયના પ્રિન્સિપલ મહેન્દ્ર યાદવે જણાવ્યું કે બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે એજ્યુફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ, ઠક્કર પાપાનગરના વિધાયક કંચનબેન રાદડિયા, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડોક્ટર સુજય મહેતા, વાઇસ ચેરમેન વિપુલ સેવક, સેજપુર પોઘાના કોર્પોરેટર મહાદેવ દેસાઈ સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓના સ્ટોલની મુલાકાત લીધી હતી. સુજય મહેતા, ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ, સભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી દિનેશભાઈ કુશવાહજીની પ્રેરક ઉપસ્થિતિમાં અહીંયા આગળ જે રઘુનાથ હિન્દી સ્કૂલનો એજ્યુફેસ્ટનો જે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો છે તે મેં મારી સાથે અમારા વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, અમારા સભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ ચૌધરી, અમે સૌએ ભેગા મળીને સાથે અહીંયા આ એજ્યુફેસ્ટ નિહાળ્યું છે. પ્રયોગશાળાના કાર્યક્રમમાં આજે રઘુનાથ સ્કૂલે જે આજે સાયન્સ ફેર, જે સાયન્સના જે અલગ અલગ પ્રયોગોનું એક સમન્વય કરીને છોકરાઓને જાગૃત કરી મેરા દેશ બદલ રહ્યા અને 2047ના વિકસિત ભારતની જે નરેન્દ્ર મોદીએ દેશના પ્રધાનમંત્રીએ જે કલ્પના કરી છે એને ચિત્તાર્થ કરવા માટેનો આ જે વિદ્યાર્થીઓ છે એ ખૂબ ઉત્સાહી અને અલગ અલગ તમે અહીં જુઓ તમને રોબોટ બી મળી જશે અને અર્થવેકની ચિંતા કરતા પ્રયોગો બી મળી જશે અને કેશ ધ રેનની જે વ્યવસ્થા છે એના માટેની બી વ્યવસ્થાના લોકો અલગ અલગ થીમ ઉપર ખૂબ સરસ પ્રયોગો નાના નાના બાળકો અને શિક્ષકોએ ખૂબ સરસ રીતે અહીં વ્યવસ્થા ગોઠવી છે. રેખા ગુપ્તા, રઘુનાથ શૈક્ષણિક સંકુલમાં રઘુનાથ કન્યા વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. ત્યાં 79 જેવા સાયન્સના પ્રોજેક્ટ યોજાયા છે અને સાથે સાથે એજ્યુફેસ્ટ તરીકે ફૂડના સ્ટોલ અને સાથે ગેમ્સના પણ આપણે એજ્યુકેશનના સંદર્ભિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં એઆઈનો જે સમય છે આપણે એમાં ટેકનોલોજી કે અંતર્ગત ચાલતા ફરતા રોબોટની પણ છોકરાઓએ મોડેલ તૈયાર કર્યું છે. રોલ મોડેલ તરીકે નવી સ્માર્ટ સિટીનું પણ આયોજન કર્યું છે અને અમે એમને પ્લેટફોર્મ જે પ્રદાન કર્યું છે શૈક્ષણિક સંકુલ દ્વારા એ એટલા માટે પ્રદાન કર્યું છે કે એમના અંદર જે છુપાયેલી સુષુપ્ત શક્તિઓ છે એ બહાર નીકળી શકે